કેમ છો મિત્રો? મિત્રો આજે આપણે રમઝટમાં એક્ઝિટ પોલ વિશે વાત કરીશું. એક્ઝિટ પોલ એટલે બહુ બધી એજન્સીઓએ અત્યારે એક્ઝિટ પોલ કર્યા છે અને એક્ઝિટ પોલના પરિણામો પણ આવ્યા છે. પહેલાં તો એ સમજીએ કે એક્ઝિટ પોલ એટલે શું. એટલે એક્ઝિટ પોલ એટલે કે જ્યારે મતદાન મથકની બહાર નીકળે છે મતદાર, ત્યારે એમને જે પૂછવામાં આવે છે કે તમે કોને મત આપ્યો અને એનો જે જવાબ આવે છે એના પરથી એક્ઝિટ પોલના તારણો આવતા હોય છે. એક્ઝિટ પોલ દરેક એજન્સીઓના અલગ અલગ આવે છે. તો આવું શા માટે આટલું બધું વેરિએશન આવે છે? આવું શા માટે? તો એ સમજીએ કે દરેકની એક્ઝિટ પોલ કરવાની પદ્ધતિ એટલે સાયન્ટિફિક પ્રોસેસ અને સેમ્પલ સાઇઝ અલગ અલગ હોય છે. એટલે સેમ્પલ સાઇઝ અને સેમ્પલ લેવાની પદ્ધતિઓ અલગ હોય છે. કે જેમ કે એક અર્બનમાંથી લેતો હોય તો બીજાની પદ્ધતિ એવી હોય કે દરેક બૂથમાંથી એક એક લેતા હોય, કે કોઈની પદ્ધતિ એવી હોય છે કે દર 30 બૂથે એક બૂથનો લેતા હોય છે. આમ અલગ અલગ પદ્ધતિઓને લીધે આમાં ફેરફારો આવતા હોય છે રિઝલ્ટમાં. અને એટલે જ એવું જોવામાં આવ્યું છે કે એક્ઝિટ પોલ મોટે ભાગે સાચા પડતા હોય છે, પણ એના આંકડાઓમાં ડિફરન્સ આવતો હોય છે. અને ભૂતકાળમાં એવા ઘણા અનુભવો છે કે જ્યારે એક્ઝિટ પોલ બિલકુલ ખોટા પડ્યા હોય છે. હવે આપણે અત્યારના એક્ઝિટ પોલ સમજીએ તો અત્યારે એક્ઝિટ પોલમાં 13-14 એજન્સીઓ એક્ઝિટ પોલ કર્યા છે, પણ ભૂતકાળમાં એવું જોવામાં આવ્યું છે કે ટુડેઝ ચાણક્યના જે એક્ઝિટ પોલના પરિણામો હોય છે બીજા કરતાં વધારે રિઝલ્ટની નજીક હોય છે. એટલે આ વખતના ટુડેઝ ચાણક્યના જે આંકડાઓ છે એ સમજીએ તો ટુડેઝ ચાણક્ય એવું કહે છે કે એનડીએ એટલે કે મોદી સમર્પિત જે સાથી દળો છે, ભાજપના સાથી દળો છે, એમના ગઠબંધનને 385 થી 415 સીટ આવશે. એટલે એનો અર્થ એવો સમજવાનો કે અબકી બાર 400 પાર. બીજું કે ઇન્ડિયા ગઠબંધનને 96 થી 118 સીટ આવશે. ત્યાર પછી તમે રિપબ્લિક જે ટીવી છે એનો જોઈએ તો એ લોકો 359 ભાજપને કહે છે અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધન 154 કહે છે. ત્યાર પછી તમે ટુડેઝ એક્સિસમાં ઇન્ડિયાનો જોઈએ તો એ લોકો 339 થી 365 કહે છે ભાજપને અને 77 થી 108 કહે છે. એટલે આમ જોવા જઈએ તો બધા જ એક્ઝિટ પોલનું તારણ એ નીકળે છે કે આવશે તો મોદી છે. હવે વાત એ છે કે ગઈકાલે કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એવું કહ્યું કે આ 2004નું પુનરાવર્તન થઈ રહ્યું છે. તો એ સમજો કે 2004માં શું થયું હતું. તો 2004માં ઇન્ડિયા સાઇનિંગનો એક નારો હતો અને એ દરમિયાન ભાજપના જે વાજપેયી હતા એ સૌથી લોકપ્રિય ચહેરો હતા અને છતાં પણ રિઝલ્ટ ઉલટું આવ્યું. બધા જ એક્ઝિટ પોલે ભાજપને જીતતા દેખાડ્યા હતા અને રિઝલ્ટ ઉલટું આવ્યું હતું અને કોંગ્રેસ સમર્પિત સરકાર બની અને મનમોહનસિંહ વડાપ્રધાન બની. આજે 10 વર્ષ સરકાર રહી. કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સમાં એવું કીધું કે અમારા સાથી દળો જોડે ચર્ચા વિચારણા અને ડિટેલ એનાલિસિસ પછી અમે 295 બેઠકો જીતીએ છીએ. તો હવે એક્ઝિટ પોલ આવું કહે છે અને કોંગ્રેસ આવું કહે છે, તો આમાંથી સાચું કોણ? એ તો 4 જૂને ખબર પડી જ જવાની છે. પણ અત્યારે સમજીએ તો કોંગ્રેસનું જે કારણો છે એ એવું આપે છે કે ભાઈ બેરોજગારી ખૂબ હતી, મોંઘવારી ખૂબ હતી, અગ્નિવીરનો મુદ્દો હતો, યુવાનોમાં બેરોજગારીનો મુદ્દો સૌથી વધારે હતો, કિસાન આંદોલન હતા. તો આ બધા આંદોલનોની અસર થઈ છે એવું કોંગ્રેસનું કહેવું છે. હવે વાત એ છે કે ખરેખર શું શક્ય છે? તો જો આ પ્રમાણેના જ રિઝલ્ટ આવે છે તો શું એવું માનવાનું કે આ કોઈ મુદ્દાની અસર નહોતી? ના, એવું બિલકુલ નહીં. આ દરેક મુદ્દાની અસર હતી. પણ વાત એ છે કે જે ભાજપ જે લીડથી જે સીટ જીતું હતું એ લીડમાં ઘટાડો થયો હોય, સીટ કદાચ એમની પાસે જ હજુ જળવાઈ રહી હોય. 2.5 લાખથી જે સીટ જીતા હોય એ સીટ અત્યારે 50,000થી જીતે તો ચોક્કસ એવું માનવું પડે કે વોટ શેર ઘટ્યો છે પણ સીટ પરિવર્તન ન થયું. ગુજરાતમાં ઘણા બધા એટલે બધા જ એક્ઝિટ પોલોમાં 2 એક્ઝિટ પોલ, એક્ઝિસમાં ઇન્ડિયા અને જે એબીપીસી વોટર છે એ સિવાય બધાનું એવું કહેવું છે કે 25-25 બેઠક સુરત સિવાયની ભાજપ જીતશે. જ્યારે આ 2 એક્ઝિટ પોલ એવું કહે છે કે 1 બેઠક ભાજપ જીતશે. એટલે 24 બેઠક ભાજપ જીતશે અને
1 બેઠક ઇન્ડિયા ગઠબંધન જીતશે. હવે અહીંયા જોવા જઈએ તો 12 બેઠકો એવી હતી કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી હતી. 7 બેઠકો ઉપર જબરજસ્ત અસર હતી ક્ષત્રિય આંદોલનોની. તો શું આ કોઈ આંદોલનની અસર નહીં? એવું નહીં, પણ બધી જગ્યાએ એવું બનશે કે ભાજપનું જે માર્જિન છે એ 2019ની કમ્પેરિઝનમાં ઘટશે. એટલે મુદ્દાઓની અસર તો ચોક્કસ છે, પણ એટલી નથી થઈ કે સીટમાં પરિવર્તિત થઈ જાય, રિઝલ્ટ બદલી શકે. એટલે આખા ઇન્ડિયામાં કદાચ જો આ પરિણામો જોવા મળે છે તો આંદોલનની અસરો કે કિસાનની અસર કે બેરોજગારીની અસર નથી એવું નહીં, પણ એ અસરો વોટ શેરના ડિફરન્સમાં જોવા મળે, સીટ પરિવર્તનમાં નહીં. અને બીજું કે જે સીટનો ઘટાડો ભાજપ સમર્પિત રાજ્યોમાંથી થઈ રહ્યો છે એનું કમ્પન્સેશન ભાજપ દક્ષિણમાં મેળવી રહ્યું છે એવું એક્ઝિટ પોલોનું કહેવું છે. એક્ઝિટ પોલ એવું કહે છે કે ભાજપને તમિલનાડુમાં વોટ શેર વધી રહ્યો છે, અને અમુક એક્ઝિટ પોલ તો 10 સીટ દેખાડે છે, જે કદાચ શક્ય નથી. કેરળમાં અમુક એક્ઝિટ પોલ 4 સીટ દેખાડે છે, જે કદાચ શક્ય નથી, પણ ચોક્કસ વોટ શેર વધી રહ્યો છે. બીજું તેલંગાના અને આંધ્ર, તો આંધ્રમાં ટીડીપી જોડે ગઠબંધન અને જનકલ્યાણ પાર્ટીના સમર્પણથી ભાજપનું ગઠબંધન 20 થી 22 સીટ મેળવી રહ્યું છે. કદાચ એ ઘટીને 15 આવે તો એ અને તેલંગાનામાં ભાજપની સીટ વધી રહી છે. તો આ જે ઘટાડો જે સીટોનો રાજસ્થાન, કદાચ ગુજરાત 1-2 કે કિસાનના આંદોલનવાળા હરિયાણા કે બિહાર, મહારાષ્ટ્રમાંથી છે, એમાંથી કદાચ થોડી સીટ ભાજપ દક્ષિણથી કવર કરે છે. છતાં પણ રિઝલ્ટ આવે ત્યારે ખબર પડશે. પણ ચોક્કસ મુદ્દાઓ હતા, એની અસરો હતી. પણ એક્ઝિટ પોલ આજે તો એવું કહે છે કે જીતશે તો મોદી છે. પણ આપણે કાલ પરિણામોની રાહ જોઈશું. અને ભૂતકાળમાં ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે પરિણામો એથી બિલકુલ ઉલટા આવ્યા છે. એટલે આજે કોઈ ધારણા ન બાંધતા આપણે રિઝલ્ટનું એનાલિસિસ કરીશું, અને રિઝલ્ટની જોડે જોડે દરેક રાજ્યના મુદ્દાઓની અસરો અને હવે શું અસર થશે, અને દરેક રાજ્યના, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સીટ પર શું અસર થઈ, એની ભૂતકાળ હવેના ભવિષ્યની જે ચૂંટણીઓ છે એના ઉપર શું અસર થશે, ડિટેલ એનાલિસિસ કરીશું. છતાં પણ તમે કોઈ સ્પેશિયલ એનાલિસિસ અપેક્ષા રાખો છો તો કોમેન્ટમાં જણાવો. પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઇબ અવર ચેનલ રમઝટ, અને શેર વિથ યોર ફ્રેન્ડ્સ. થેન્ક યુ.